નમસ્કાર, રિયલ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પાલ રોડ પર દેરીમાંથી મંદિર બનાવતા મહાનગરપાલિકાએ કર્યું ડિમોલિશન। મજુરા ગેટ વિસ્તારમાં મેટ્રોને અડીને ઉભેલા તિરુપતિ એપાર્ટમેન્ટ ખાલી કરવા નોટિસ। સરથાણામાંથી પકડાયેલા 5 લાખના એમડી ડ્રગ્સમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો। અમરોલીના અભિષેક ટાઉનશીપમાં 3 મહિનામાં એક જ મકાનમાંથી બીજી વાર થઈ ચોરી। વેસુમાંથી ઓનલાઈન સેક્સ રેકેટ પકડાયું, 4 મોડેલને મુક્ત કરાવાય। સુરતની જલ બિલાડીઓ દેશભરમાં માંગ, 17 જલ બિલાડીઓ અન્ય ઝૂને અપાઈ। હવે સમાચાર મુખ્ય વિગતે જોઈએ। રાંદેર વિસ્તારમાં પાલ રોડ સ્ટાર ગાર્ડન નજીક આ રસ્તાઓને નડતરરૂપ બની રહેલ ડેરીનું પાલિકાએ ડિમોલિશન કર્યું છે। ડેરીને મંદિર તરીકે બનાવવાની કામગીરી થતી હોય રાંદેર ઝોને તોડી પાડીને ધાર્મિક ફોટો પણ કબજે લીધો હતો। મહાનગરપાલિકા છેલ્લા ઘણા સમયથી રસ્તાઓને નડતરરૂપ મિલકતો અને સ્થાનિક ધર્મસ્થાનો દૂર કરી રહ્યું છે, ત્યારે રસ્તાને નડતરરૂપ જગ્યાઓ પર ગેરકાયદેસર મંદિર બનાવવાની પેરવી થઈ રહી છે। રાંદેર ઝોનમાં પાલ આરટીઓ વાળા રોડ પર ડેરીની જગ્યાએ મંદિર બનાવવામાં આવી રહ્યું હોય રાંદેર ઝોનની જાણ થતાં શનિવારે બપોરે ડિમોલિશન કરી દેવામાં આવ્યું હતું। કેટલાક લોકોએ વિરોધ કરી વાતાવરણ તંગ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઝોનના અધિકારીઓએ સમજાવટથી કામ લેતા ડિમોલિશન પાર પાડ્યું હતું। રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલે જણાવ્યું હતું કે પાલ આરટીઓ પાસે નાની ડેરીને મોટું મંદિર બનાવવા માટે દિવાલ સહિતનું બાંધકામ ચણાતું હતું। તેની જાણ થતાં જ દિવાલ સહિતનું ડેરીનું ડિમોલિશન કરી માતાજીના ફોટો કબજે લેવાયા છે। ત્યાંના સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાયો હતો, પરંતુ સમજાવટથી કામ લેવામાં આવતા મામલો થાળે પડી ગયો હતો। સુરતના મજુરા ગેટ વિસ્તારમાં મેટ્રોને અડીને ઉભેલા તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરવા માટેની પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। પાલિકાની આ નોટિસને પગલે રહીશોમાં ચિંતા ફરી વળી છે। સુરતના મોટાભાગના વિસ્તારમાં હાલ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, ત્યારે તેના રૂટમાં આવતી તમામ બિલ્ડિંગોની પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ સુરતમાં હાલ જર્જરિત એવી બિલ્ડિંગોની પણ તપાસ થઈ રહી છે, જેમાં મજુરા ગેટ વિસ્તારમાં 3 બિલ્ડિંગોની તપાસ કરવામાં આવી હતી, જેમાં તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરવા માટે પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે, કારણ કે આ તિરુપતિ એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। 6 માળના આ એપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડી ગયેલી જોવા મળી રહી છે, જે બિલ્ડિંગના રિપેરિંગની શક્યતા પણ નહીવત છે। જ્યારે આ બિલ્ડિંગની સ્થિતિ જોખમ ભરી હોય તેને પગલે પાલિકા દ્વારા ખાલી કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે। જ્યારે આ કારણથી એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। અહીંનો પ્રમુખ પ્રમોદ પ્રાણલાલ ટેલર, અંદાજિત 41 વર્ષનું આ સોસાયટીમાં રહું છું અને કારભાર સંભાળું છું। અને હાલની પોઝિશનમાં અમને છેલ્લી નોટિસ એવી આપવામાં આવી કે આ જર્જરિત છે અને તાકીદે ડિમોલિશન કરી દેવામાં આવે એવી નોટિસ અમને પાઠવવામાં આવી છે। અમે તુષારભાઈ આર્કિટેક્ટનો અમે કોન્ટેક્ટ કર્યો, એમને અમે અમારી આખી સોસાયટી ચેક કરાવડાવી, બધું કમ્પ્લીટ કરાવ્યું। એમનું કહેવું એવું છે કે ભાઈ આ ઓરોલી અમને ચેક કરતાં એવું માલુમ પડે કે ભાઈ આ સોસાયટી રિપેરેબલ છે પણ ઉતારવા લાયક નથી। પણ એકચ્યુઅલી જીએમઆરસીએ આ જગ્યા પર કામ કરવું, હેવી મશીનરી મૂકીને કામ કરવાનું હોવાથી એ લોકોથી કામ થતું નથી, એને માટેને આ ધમ પછાડા કરી રહ્યા છે। સંપાદનની વાત કરી છે, કેટલા પરિવાર રહે છે અહીં આર્ટિસ્ટ પરિવાર રહે છે અને ચાર દુકાન છે નીચે, જે પોતાનો ધંધો છે, જે એ લોકોની રોજીરોટી છે। અત્યારે હાલની તારીખમાં બેરેક લાગી જવાથી એ ધંધા પણ એ લોકોના બંધ છે। સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલા એમડી ડ્રગ્સના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને ભાવનગર ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે। વર્ષ 2023માં સરથાણા વિસ્તારમાં પોલીસે રેડ કરીને કેતન ઉર્ફે જાપાન ઘેલાણીની ધરપકડ કરી હતી।
અને તેની પાસેથી 50 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછ દરમિયાન નીતિન ઉર્ફે સુલતાન માંગુકિયાનું નામ બહાર આવ્યું હતું. જે બાદ પોલીસે નીતિનની ધરપકડ કરવા માટે તપાસ કામગીરી શરૂ કરી હતી. જોકે તે પોલીસની પકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની નીતિન ઉર્ફે સુલતાન માંગુકિયાની બાતમી મળતા પોલીસે એક ટીમ ભાવનગર ખાતે રવાના કરી હતી, જ્યાંથી નીતિનને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસે તેની પૂછપરછ કરતા તેણે તમામ બાબતની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આ ડ્રગ્સના આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. અમરોલી વિસ્તારમાં આવેલ અભિષેક ટાઉનશીપમાં એક જ ઘરમાં ફરી એક વખત ચોરીની ઘટના બનવા પામી છે, જેની જાણ થતાં જ પોલીસે ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરી છે. અમરોલી વિસ્તારમાં આવેલ અભિષેક ટાઉનશીપ સૃષ્ટિ સોસાયટીના એક મકાનમાંથી ચોરીની ઘટના બની હતી, જેમાં તસ્કરો ઇકો કારમાં સોસાયટીમાં આવ્યા હતા અને ઘરમાં પ્રવેશી હાથફેરો કરીને નાસી છૂટ્યા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. ડિસેમ્બર માસ દરમિયાન પણ આ જ મકાનમાં ચોરી થઈ હોવાની ઘટના બની હતી. ત્યારે એક જ મકાનમાં ફરી એક વખત એમ 2 વખત ચોરીની ઘટના બનતા જ પોલીસની કામગીરી સામે લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. 3 જ મહિનામાં એક જ મકાનમાં બીજી વખત ચોરીની ઘટના બનવા પામી છે, જેને કારણે પોલીસ કોઈને કોઈ રીતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં નિષ્ફળ રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે. જોકે આ મામલે પોલીસને ફરિયાદ મળતા જ પોલીસ દ્વારા તપાસની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સુરત શહેરમાં હવે ઓનલાઈન સેક્સ રેકેટનો મામલો સામે આવ્યો છે, જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે વેસુની ધ પાર્ક સેલિબ્રેશન નામની હોટલ પાસે દરોડો પાડીને મુંબઈની 4 મોડેલને વેશ્યાવૃત્તિના ધંધામાંથી મુક્ત કરાવી છે. જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે શનિવારે ડમી ગ્રાહક બની દલાલનો સંપર્ક કરી સેક્સ રેકેટ પકડી પાડ્યું હતું. દલાલ પહેલાં ઓળખીતો હોય તેવા જ ગ્રાહકને મોબાઈલ પર મોડેલના ફોટા મોકલે છે. પછી તે ફોટામાંથી જે પસંદ આવે તેને ગ્રાહકે વેસુ હોટલની નીચેથી કારમાં લઈ જતા હોય છે. ગ્રાહક પોતાની રીતે હોટલ કે પછી અન્ય કોઈ ઠેકાણે લઈ જાય છે અને આ માટે દલાલને 3 કલાકના ગ્રાહકે 20,000 રૂપિયા ઓનલાઈન પહેલાં આપવાના હોય છે. આખું સેક્સ રેકેટ દલાલ રાજ અને જાવેદ નામના 2 શખ્સો ચલાવતા હતા. તેઓ મુંબઈથી મોડેલને સુરત બોલાવી વેસુ ફાયર બ્રિગેડની સામે એટલાન્ટિસ સ્ક્વેર નામની બિલ્ડિંગમાં ધ પાર્ક સેલિબ્રેશન નામની હાઈફાઈ હોટલમાં રાખતા હતા. પછી રાત્રે બંને દલાલો વેશ્યાવૃત્તિનો ધંધો ચારેય પાસે કરાવતા હતા. પોલીસે 4 મોડેલને મુક્ત કરાવી છે. 4 મોડેલ મુંબઈમાં વેબ સિરીઝમાં સાઇડ રોલનું કામ કરે છે. વધારે રૂપિયાની લાલચમાં મોડેલ વેશ્યાવૃત્તિના ધંધામાં સુરત આવી હતી. જ્યારે આ મામલે હાલ પોલીસે 4 મોડેલને મુક્ત કરાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના નેચર પાર્કની જલબિલાડીની દેશભરમાં ડિમાન્ડ જોવા મળી રહી છે. વર્ષ 2006ના પૂરમાં અહીં જલબિલાડીની જોડી તણાઈ આવી હતી. ત્યારબાદ સફળ બ્રીડિંગ થતાં જ કુલ 43 જલબિલાડી થઈ છે અને હાલ નેચર પાર્કમાં 26 જલબિલાડીઓ છે. 8 વર્ષમાં 17 જેટલી જલબિલાડીઓ અન્ય ઝૂને સોંપવામાં આવી છે અને તેની અવેજીમાં સફેદ વાઘ, સિંહ, રીંછ સહિત 83 પશુ પક્ષીઓ મળ્યા છે. 4 ઝૂ હજુ જલબિલાડી લેવા માટે વેઇટિંગમાં છે. એક જલબિલાડીનું મૂલ્ય એક સિંહ, એક વાઘ, એક રીંછ હોઈ શકે છે એવું માનવામાં થોડું અચરજભર્યું લાગે, પરંતુ તે વાસ્તવિકતા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં રહેલ જલબિલાડીને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત દેશના અન્ય ઝૂને આપ્યા બાદ તેની અવેજીમાં જુદા જુદા 63 જેટલા પશુ પક્ષી મેળવવામાં સફળતા હાંસલ થઈ છે. જલબિલાડી નેચર પાર્કને મળવાનો ક્રમ પણ ઘણો રોચક છે. 2006ના વર્ષમાં તાપી નદીમાં આવેલા પૂરને વેળાએ અમરોલી વિસ્તારમાં ભરાયેલા પાણીમાંથી જલબિલાડીની એક જોડી મળી આવી હતી. તે જોડીને સરથાણા નેચર પાર્કમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગ તરફથી એક જોડી નેચર પાર્કને સોંપવામાં આવી હતી. સ્વભાવે શરમાળ અને માનવીય હિલચાલથી દૂર રહેતી જલબિલાડીનું વર્ષ 2008માં સરથાણા નેચર પાર્કમાં બ્લીડિંગ શરૂ થયું હતું. 2013-14 સુધીમાં તે સંખ્યા વધીને 15 થઈ હતી. જ્યારે 2014-15થી નેચર પાર્ક દ્વારા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત જલબિલાડીની અવેજમાં દેશના વિવિધ ઝૂમાંથી પશુ પક્ષી
લાવવાની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં પોપટ, શાહુડી, નીલગાય જેવા પશુ પક્ષી બાદ વર્ષ 2020-21માં રાયપુરથી 2 જલબિલાડીની અવેજમાં 2 સિંહ લાવવામાં આવ્યા હતા. જ્યારે 2021-22માં રાજકોટથી 2 જલબિલાડીની અવેજમાં 2 સફેદ વાઘ, 2 સિલ્વર તેતર, 2 શિયાળ લાવવામાં આવ્યા હતા. પાછલા 8 વર્ષમાં 17 જેટલી જલબિલાડીની અવેજમાં જુદા જુદા ઝૂમાંથી અધધ 83 જેટલા પશુ પક્ષી લાવવામાં આવ્યા છે. જ્યારે હાલ 4 જેટલા નેચર પાર્ક જલબિલાડીઓને વેઇટિંગમાં છે. સુરત શહેર ઝોન 4 દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને સંગીત સાહિત્ય પૂરું પાડવામાં આવી રહ્યું છે. નગર પ્રાથમિક શાળામાં ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં બાળકોએ સંગીત વગાડીને મુખ્ય મહેમાનનું સ્વાગત કર્યું હતું. પરંતુ અપૂરતા સંગીત સાધનોને હોવાથી ઝોન 4 દ્વારા બાળકોને પૂરતા સાધનો આપવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોમાં ખુશી જોવા મળી હતી. સુરત શહેર પોલીસ દ્વારા ગ્રાહકોને હવસખોરોથી બચાવવા માટે ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી આપવામાં આવે છે. ત્યારે આ સંદર્ભમાં શહેરના પાંડેસરા બમરોલી ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 220માં સી ટીમ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઝોન 4ના ડીસીપી વિજયસિંહ ગુર્જર હાજર રહ્યા હતા. દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ઢોલ તબલા વગાડી તેમનું સ્વાગત કર્યું હતું. પરંતુ આ વિદ્યાર્થીઓ પાસે સંગીતના સાધનો અપૂરતા હોવાથી ઝોન 4 ડીસીપીએ દેખાતા જ તેઓને વિદ્યાર્થીઓને પૂરતા સાધનો પૂરા પડાયા હતા. સાથે ડીસીપી વિજયસિંહ ગુર્જરે શૈક્ષણિક અને સામાજિક સમજ પૂરી પાડી હતી. લોકસભા ચૂંટણીના પગલે સમગ્ર ગુજરાતમાં હવે રાજકીય રંગ ચડી રહ્યો છે. તેમાં સ્ટાર પ્રચારકોના પ્રવાસો પણ શરૂ થઈ ગયા છે. નવસારી જિલ્લામાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ પટેલે પ્રચારનું રણશીંગું ફૂંક્યું છે. દેશની વીવીઆઈપી લોકસભા બેઠક ગણાતી નવસારી બેઠકને માટે પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને પૂર્વ સાંસદ CR પાટીલ નવસારી લોકસભા બેઠક લડી રહ્યા છે. ગત લોકસભાની ચૂંટણીમાં 6,81,000 મતોથી વિજેતા બની હતી. સુરતની 4, નવસારીની 3 લોકસભા વિધાનસભા બેઠકો મળી નવસારી લોકસભા બને છે, જેમાં 21 લાખ જેટલા મતદારો છે અને સાંસદ CR પાટીલ ગુજરાતની તમામ લોકસભા બેઠકો જંગી બહુમતીથી જીતવા માટે મેદાને પડ્યા છે. ત્યારે તેમના માટે સ્ટાર પ્રચારકો પ્રચાર પ્રસાર માટે જોડાયા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ નવસારી આવ્યા હતા અને તેમણે 2 સત્રમાં ભાજપના કાર્યકર્તાઓ અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે લોકસભાની ચૂંટણીના પગલે ચર્ચા અને ગોષ્ઠીઓ કરી હતી. નવસારી જિલ્લાના 1000થી વધુ લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નવસારી શહેરની લેવા પાટીદાર સમાજની વાડીમાં ગોઠવાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકરો સાથે ગોષ્ઠી કરવામાં આવી હતી. ચર્ચામાં મુખ્ય પ્રધાને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યો, તેમના દ્વારા લાભાર્થીઓને આપવામાં આવેલી યોજનાઓ વિશેની માહિતી અને રાજ્ય અને કેન્દ્ર સરકાર ભવિષ્યમાં શું કરવા માંગે છે તેના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. મુદ્દાઓ લોકો સુધી લઈ જવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. સાથે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી જીતાડવા માટે પણ અપીલ કરાઈ હતી. સુરતના ઉધના વિસ્તારમાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં હુમલાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જે મામલે પોલીસે તપાસ કામગીરી શરૂ કરી છે. મિત્રો ઓફિસમાં CCTV જોઈ રહ્યા હતા ત્યારે કિરણ કોળી નામના શખ્સે હુમલો કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. રાહુલ જાદવ નામના યુવક પર તેના જ મિત્રએ હુમલો કર્યો હતો અને હુમલામાં રાહુલને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ તો હુમલાખોરને પકડી પાડવામાં આવ્યો છે અને પોલીસના હવાલે કરી દેવાયો છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને જૂની અદાવતમાં યુવક પર આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે હુમલાખોરની અટકાયત કરીને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. વરાછા પોલીસે જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે રેડ કરીને 7 જુગારીઓને પકડી પાડ્યા છે. જે જુગારીઓની પાસેથી મુદ્દામાલ કબજે કરીને પોલીસ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. વરાછા પોલીસ કાયદા અને વ્યવસ્થા જાળવવા માટે સતત પેટ્રોલિંગ કરી રહી છે.
ત્યારે આ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ તપાસ કરી અને વસંત ભીખાની વાડીમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જ્યાં જુગાર રમી રહેલા 7 જુગારીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ જુગારીઓ પાસેથી રોકડ રકમ સહિતનો ગંજી પત્તાનો માલસામાન મળી આવ્યો હતો. પોલીસે હાલ 7 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક વખત નજર કરીએ મુખ્ય સમાચાર પર. પાલ રોડ પર ડેરીમાંથી મંદિર બનાવતા મહાનગરપાલિકાએ કર્યું ડિમોલિશન. મુજરાગેટ વિસ્તારમાં મેટ્રોને અડીને ઉભેલા તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરવા નોટિસ. સરથાણામાંથી પકડાયેલા 5 લાખના એમડી ડ્રગ્સમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. અમરોલીના અભિષેક ટાઉનશીપમાં 3 મહિનામાં એક જ મકાનમાંથી બીજી વાર થઈ ચોરી. વેસુમાંથી ઓનલાઈન સેક્સ રેકેટ પકડાયું, 4 મોડેલોને મુક્ત કરાવાય. સુરતની જલબિલાડીઓની દેશભરમાં માંગ, 17 જલબિલાડીઓ અન્ય ઝૂને અપાય. વધુ સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.